સમર્થનમાં રહેલી છે, એ સરકારના સમર્થનમાં રહેલી છે, પણ જો આવનારી તાલુકા પંચાયતની અંદર પ્રમુખની વરણીમાં છેલુભાઈ રાઠવાને પ્રમુખ બનાવવામાં આવે તો 2024ની અંદર લોકશાહી રીતે આદિવાસી યુવા સમિતિ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે। એની સરકાર ખાસ ધ્યાન આપે। અમારે કોઈ પક્ષપાતીનો વિરોધ નથી। અમારો વિરોધ છેલુભાઈ રાઠવા જે હાલમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ છે, અમારો વિરોધ સામરકુવાના ચેરમેન શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન રમેશભાઈ ગોપલાભાઈ રાઠવા એમનો વિરોધ છે। અમારો વિરોધ ચેરમેન પછી ખરોડ જિલ્લા પંચાયતના સભ્યશ્રી રમેશભાઈ ભલાભાઈ રાઠવા એમનો વિરોધ છે। એ લોકોએ સમાજનું નામ લઈને આજ સુધી અમારા લોકોનું શોષણ કરતા આવેલા છે। અમારો સમાજ એક સમયે કોંગ્રેસની સરકાર હતી, મારે કોઈ પાર્ટી તરફ